હેલો ફ્રેન્ડ્સ, આપણે બીજું ચેપ્ટર ચાલી રહ્યું હતું જેમાં આપણે ઇકોનોમિક્સમાં બીજું ચેપ્ટર જેમાં આપણે વિકાસના નિર્દેશકો ચલાવી રહ્યા હતા। આ નિર્દેશકોમાં આપણે પહેલું જોયું રાષ્ટ્રીય આવક એ નિર્દેશ કરે છે વિકાસ થયો છે કે નહીં થયો। પછી માથાદીઠ આવક એ પણ નિર્દેશ કરે છે કે વિકાસ થયો કે નથી થયો। રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આપણે આગલા જે વિડિયો છે એમાં સમજાવેલા છે। આજે આપણે જીવનની ભૌતિક ગુણવત્તા આંક વિશે ચર્ચા કરવાના છીએ। જીવનની ભૌતિક ગુણવત્તા નો આંક આ પણ એક જાતનો આંક છે, એક નંબર છે જેનાથી આપણને ખબર પડે કે દેશમાં વિકાસ થયો છે કે નથી થયો। આ આંક શોધવા માટે કેટલીક મહત્વની બાબતોને આપણે સમજવી પડશે તો આ આંકમાં ખબર પડશે, અન્યથા ખબર પડશે નહીં। તો પહેલા પેજ નંબર 20 ઉપર તમને જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું વગેરે પ્રકારની માહિતી આપેલી છે। પહેલા તો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે અહીંયા જીવનની જે ભૌતિક છે ગુણવત્તા એને ઉપર લાવવાની વાત કરેલી છે। એટલે કે ગુણવત્તા જેટલી જીવનની ગુણવત્તા જેટલી વધશે એટલો દેશમાં વિકાસ થયો છે અને જેટલી ગુણવત્તા ઘટશે એટલે વધશે નહીં એટલો દેશમાં વિકાસ થયો નથી એમ માની લેવામાં આવશે। હવે એ વાત કરીએ કે જીવનની ગુણવત્તા વધી છે કે ઘટી છે એ કેવી રીતે ખબર પડે। કોઈ પણ દેશમાં વ્યક્તિ જે ત્યાં વસવાટ કરે છે દેશમાં એની જીવનની ગુણવત્તા વધી છે કે ઘટી છે એ કેવી રીતે ખબર પડે ફ્રેન્ડ્સ। તો જીવનની ગુણવત્તા એને જે વપરાશ કરે છે વસ્તુના વપરાશ પરથી અંદાજ મેળવવામાં આવે છે। જેમ કે કોઈ દેશમાં વધારે પડતા આઈફોન એટલે કે એપલના આઈફોન જસ્ટ ફોર એક્ઝામ્પલ આઈફોન વેચાતા હોય તો એમ કહી શકાય કે આ દેશમાં લોકો પાસે નાણાં વધારે છે, લોકો સક્ષમ છે કે આઈફોન જેવા મીન્સ કે વેલ્યુએબલ વધારે મોંઘા ફોન ખરીદી શકે છે। ઓકે, કોઈ દેશમાં વધારે પડતા ઓપરેશનો ઊંચા લેવલના થતા હોય તો એના પરથી એમ ખબર પડી શકે છે કે અહીં આ જે મીન્સ કે ઓપરેશન જે થાય છે એ બીમારીના લક્ષણો વધારે આ દેશમાં છે। તો ટૂંકમાં એમ કહી શકાય કે જે લોકો જે પ્રમાણની વસ્તુનો વપરાશ કરે છે એના પરથી ખબર પડે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો છે કે નથી થયો। જેમ કે કોઈ દેશમાં શિક્ષણ પાછળ લોકો વધારે પડતો ખર્ચો કરતા હોય તો એમ કહી શકાય કે આ દેશમાં શિક્ષણનું પ્રમાણ વધારે છે। ઠીક છે, પછી કોઈ દેશમાં સ્વાસ્થ્ય અંગેની વધારે પડતી જાગૃતતા હોય તો જે સ્વાસ્થ્ય માટે ખર્ચો કરવામાં આવે છે એ વધારે પડતો હોય અને કોઈ દેશમાં એવું હોય કે સ્વાસ્થ્ય માટે ખર્ચો જ ના કરતા હોય તો એમ કહી શકાય કે સ્વાસ્થ્ય માટે લોકો જાગૃતિ છે નહીં। તો આ રીતે લોકો જે ભૌતિક વસ્તુઓ વાપરે છે એ વસ્તુઓના વપરાશથી આપણે ક્યાંક અંદાજ મેળવી શકીએ કે આ દેશમાં વિકાસ થયો છે, ગુણવત્તા જીવનની છે એ ઊંચી ગઈ છે કે નથી ગઈ। ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે આપેલું છે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા તો આર્થિક વિકાસ હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે, બરાબર, જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે। પછી આપણે જોઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું। તો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે ટૂંકમાં સમજવું હોય તો જે ગુણવત્તા જીવનની છે એ ઊંચી આવે। જેમ કે આગળ મેં એક્ઝામ્પલ આપ્યું હતું, કોઈ પર્સન છે, વ્યક્તિ છે, એ પહેલા ચાલતા સફર કરતો હોય, બરાબર, તેનું જીવન ધોરણ થોડું ઓછું કહેવાય કે કારણ કે એના જેનો વ્હીકલ છે નહીં, પછી એ બાઇકનો ઇસ્તેમાલ કરે તો એની જીવનની ગુણવત્તા છે એ થોડીક વધી। પછી એ બાઇકમાંથી કારનો ઇસ્તેમાલ કરે તો એની જીવનની ગુણવત્તા વધારે વધી। તો આ રીતે જેમ જેમ વસ્તુનો વપરાશ કરીએ છીએ એ વસ્તુઓના અંદાજ પરથી જીવનની ગુણવત્તા ઊંચી આવી છે કે નથી આવી તે મેળવવામાં આવે છે, જેને જીવનની ભૌતિક ગુણવત્તા કહેવામાં આવે છે। ઓકે, હવે આપણે જોઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે। તો અહીંયા આપ્યું છે વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ, બિન ટકાઉ વસ્તુઓ, બરાબર, ટકાઉ એટલે લાંબા ગાળાની ટકી શકે એવી અને બિન ટકાઉ એટલે જે
વધારે ટકી ના શકે, તરત નાશ પામે એવી વસ્તુઓ, બરાબર. તો એ વસ્તુઓનો વપરાશ પરથી આપણે અંદાજ મેળવી શકીએ છીએ. પછી વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અટકાઉ વસ્તુઓ, પછી વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ. એટલે ટકાઉ વસ્તુ, અટકાઉ વસ્તુ અને બિન ટકાઉ વસ્તુ અને સેવાઓ, આ ચારેય વસ્તુઓ ભેગી મળીને જે વપરાશ કરવામાં આવે છે એના પર ધ્યાન રાખવામાં આવે છે અને જોવામાં આવે છે કે દેશમાં આ વસ્તુનો વપરાશ વધારે છે તો વિકાસ થયો છે, એટલે ગુણવત્તા સુધરી છે જીવનની કે નથી સુધરી, બરાબર છે. ઓકે, હવે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો આપી છે. હવે જીવનની ગુણવત્તા ક્યારે સુધરે? જ્યારે તમને પીવાનું ચોખ્ખું પાણી મળે, ખોરાક મળી રહે, તમને રહેવા માટે મકાન મળી રહે. તો આ બધી જરૂરિયાતો છે, એ બધી જરૂરિયાતો જો પૂરી થાય તો તમારી ગુણવત્તા જે જીવનની છે એ ઊંચી આવી એમ કહી શકાય છે, બરાબર. તો અહીંયા લિસ્ટ આપેલું છે પેજ નંબર 20 ઉપર. એ લિસ્ટ પ્રમાણે જો તમારી જરૂરિયાત સંતોષાતી હોય, મીન્સ કે આ બધી સેવાઓ વધારે પડતી હોય, દેશમાં સારી એવી પ્રમાણમાં મળી રહેતી હોય, તો જીવનની ગુણવત્તા ઊંચી છે એમ કહી શકાય. અને જો આ બધી વસ્તુઓ ઓછી હોય, ઓછા પ્રમાણમાં મળતી હોય, લોકો એના માટે તરસતા હોય, તો એમ કહી શકાય કે એ દેશમાં જીવનની ગુણવત્તા કેવી છે? નીચી છે. તો આ 10 ઘટકો આપેલા છે. ઘટકો એક પછી એક જોવાના છે. જેમ કે ખોરાક, બરાબર. સૌથી પહેલા તો જરૂરિયાત છે જ ખોરાકની. વ્યક્તિ પોતાની ભૂખ સંતોષવા માટે કામ કરતો હોય છે, પણ કામ કરવા છતાં પણ એ ભૂખ સંતોષી ના શકતો હોય તો એ દેશ ખૂબ જ પછાત કહી શકાય છે. એટલે સૌથી પહેલા તો વ્યક્તિની ખોરાકની એટલે કે એની ભૂખ સંતોષવી જોઈએ. એટલે ખોરાકની જરૂરિયાત પૂરી થવી જોઈએ. જો ખોરાકની જરૂરિયાત પૂરી થશે તો એ દેશમાં વિકાસ થયો છે એમ કહી શકાય છે. કારણ કે વ્યક્તિને ભૂખી રહેવું પડતું નથી, કામકાજ મળી રહે છે, કમાઈ શકે છે, પોતાનું ગુજરાન ચલાવી શકે છે. એટલે સૌથી પહેલી જરૂરિયાત છે ખોરાકની. બીજી જરૂરિયાત છે આરોગ્ય અને તબીબી સેવાઓ. વ્યક્તિને ખોરાક તો મળી રહે છે, પણ ખોરાક ખાવાથી બીમાર ના થવાય એવું બની શકતું નથી. બીમારી તો આવે જ. તો બીમારી વખતે એ પોતાની આરોગ્ય માટેની સેવાઓ પરચેસ કરી શકે, બરાબર. અને પરચેસ કરવાની તાકાત હોય અને એને એ આરોગ્યની સેવાઓ મળી પણ રહે, બરાબર. તો આ વસ્તુને કહેવામાં આવે છે કે ગુણવત્તા ઊંચી આવી છે. વ્યક્તિ પાસે ધન હોય પણ સારા એવા મશીનરી ના હોય, ડોક્ટરની સેવાઓ ના હોય તો પણ સારું ના કહેવાય. ડોક્ટરની સેવાઓ બધું હોય અવેલેબલ, પણ એના જોડે પૈસા ના હોય તો પણ પ્રોબ્લેમ થાય. પણ આ બધી વસ્તુઓ ના હોય અને એ પોતે આરોગ્યની સેવાઓ ખરીદી પણ શકે અને આરોગ્યની સેવાઓ અવેલેબલ પણ હોવી જોઈએ, તો દેશમાં જીવનની ગુણવત્તા કેવી આવી છે? ઊંચી આવી છે એમ કહી શકાય છે. પછી આગળ આપ્યું છે રહેઠાણ અને કપડા. તો સારા એવા કપડા લોકો પાસે હોવા જોઈએ અને રહેઠાણ માટે ઉત્તમ મકાન મીન્સ કે ઉત્તમ સગવડ હોવી જોઈએ. લોકો વસ્તીમાં કે ગરીબ વસ્તીમાં કે ઝૂંપડપટ્ટીમાં કે એ રીતે રહે છે ત્યાં જીવનની ગુણવત્તા કેવી હોય છે? નીચી હોય છે. એટલે લોકોને સારા મકાનમાં રહેવાની તક મળે તો કહી શકાય કે દેશમાં ગુણવત્તા જીવનની કેવી આવી છે? ઊંચી આવી છે. પછી છે શિક્ષણ અને મનોરંજન. તો શિક્ષણ પાછળ લોકો ખર્ચ કરી શકે એટલું એમના જોડે નાણાં હોવા જોઈએ અને શિક્ષણ એ લોકોને મળી રહેવું જોઈએ. શિક્ષિત વ્યક્તિ શિક્ષિત બને તો દેશમાં વિકાસ થયો છે એમ કહેવાય, બરાબર. એટલે શિક્ષણ અને મનોરંજન પાછળ ખર્ચ થવો જોઈએ. વધારે પડતો ખર્ચ થતો હોય તો કહી શકાય કે વ્યક્તિ શિક્ષિત બને છે અને મનોરંજન પાછળ પણ ખર્ચ કરી શકે છે. મનોરંજન પર ખર્ચ ક્યારે કરાય? જ્યારે એમના જોડે પૈસા બધા ખર્ચા પૂરા થયા પછી બચતા હોય તો એ લોકો મનોરંજન પાછળ ખર્ચ કરતા હોય છે. તો એમ કહી શકાય કે મનોરંજન પાછળ ખર્ચ કરે તો એમની જીવનની બીજી અન્ય જરૂરિયાત છે એ સંતોષાઈ ગઈ છે. પછી આગળ જો પરિવહન અને માહિતી પ્રસારણ અંગેની સેવાઓ, વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ, ટેલિફોનની સંખ્યા વગેરે. હવે દેશમાં સારા એવા કોમ્યુનિકેશનના સાધનો ઉપલબ્ધ, સેવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. ટેલિફોનિક સેવાઓ છે, પછી માર્ગ પરિવહનના સાધનો હોવા જોઈએ. વ્યક્તિને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાવેલિંગ કરવું હોય તો એ આસાનીથી કરી શકે. કારણ કે અત્યારે હાલ ટ્રાવેલિંગની સગવડ હોવાને કારણે લોકો સારી રીતે જોબ પર જઈ શકે છે, અપડાઉન કરી શકે છે. દૂર કોઈક એરિયામાં જોબ હોય તો ત્યાંથી પણ એ હેરફેર કરી શકે છે. માલ સામાનની હેરફેર થઈ શકે. આ બધું ક્યારે શક્ય બને? સારા રસ્તા હોય, સારા પરિવહન હોય ત્યારે. તો એ પણ હોવું જોઈએ, જરૂરી છે. તો સારા પરિવહનના રોડ રસ્તા હોય, સારી એવી સેવાઓ હોય, કોમ્યુનિકેશનની સારી સેવાઓ હોય તો કહી શકાય કે લોકોની ગુણવત્તા કેવી છે? જીવનની ઊંચી થઈ રહી છે. પછી આગળ જો ઉર્જા શક્તિ. ઉર્જા શક્તિ એટલે એમ સમજો કે તમારા ઘરમાં જે વીજળી આવી રહી છે એ ક્યાંથી આવી રહી છે? ક્યાંક ને ક્યાંક ઉર્જા ઉત્પન્ન થાય છે ને એ ઉર્જા આપણા ઘરે આવી રહી છે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં. તો આ રીતને કહેવાય ઉર્જા શક્તિ.
તો ઉર્જા શક્તિ વધારે પડતી હોય તો આપણે દરેક વ્યક્તિને સારી એવી વીજળી મળી રહે. જો ઉર્જા શક્તિ ઓછી હોય તો વીજળી મળી શકશે નહીં, અને વીજળી આવવાથી ઘરમાં આપણી જીવનની ગુણવત્તા ઊંચી જ જશે. જો વીજળી નહીં હોય અમુક ગામડામાં તો હજુ પણ એ ગામડામાં ટીવી પણ નહીં હોય કે બીજી કોઈ અન્ય વસ્તુ પણ નહીં હોય જે ઇલેક્ટ્રોનિક ચાલે છે. તો એમની જીવનની ગુણવત્તા કેવી હશે? નીચી હશે. એટલે ઉર્જા શક્તિ વધારે હોવી જોઈએ દેશમાં, તો કહી શકાય કે જીવનની ગુણવત્તા કેવી આવી છે? ઊંચી આવી છે. પછી આગળ છે દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી. જેમ ખોરાક જરૂરી છે એમ પીવાનું ચોખ્ખું પાણી પણ જરૂરી છે. જળ વગર જીવન શક્ય છે નહીં. તો આ જળ એટલે કે પીવાનું ચોખ્ખું પાણી દરેક વ્યક્તિ સુધી પહોંચવું જરૂરી છે. જો પહોંચતું હોય તો જીવનની ગુણવત્તા ઊંચી છે, અને જો પહોંચતું ના હોય, પીવાનું ચોખ્ખું પાણી પણ ના મળતું હોય વ્યક્તિને, તો એ દેશની જીવનની ગુણવત્તા કેવી છે? નીચી છે તેમ કહી શકાય છે. પછી છે સરેરાશ આયુષ્ય. હવે સરેરાશ આયુષ્ય એટલે દેશમાં જે લોકો વસે છે એ લોકોનું આયુષ્ય ઊંચું હોય તો એ લોકોની ગુણવત્તા કેવી છે? દેશની જીવનની ગુણવત્તા કેવી છે? વધારે છે. ગુણવત્તા સારી હશે જીવનની તો જ વ્યક્તિ લાંબુ જીવન જીવી શકશે. જો ગુણવત્તા સારી નહીં હોય, એટલે કે ખોરાક ના મળતું હોય, પીવાનું ચોખ્ખું પાણી ના મળતું હોય, પ્રદૂષણ હોય દેશમાં, વગેરે પ્રકારની સમસ્યા હોય તો લાંબુ જીવન જીવવું અસંભવ છે. તો આ રીતે કહી શકાય કે સરેરાશ આયુષ્ય વધારે હોય, બરાબર, એનું જે આયુષ્ય છે એ વધારે હોય વ્યક્તિનું દેશમાં, તો કહી શકાય કે દેશમાં સારી એવી બધી સગવડ છે, પરિવારની સારી સગવડ છે, આરોગ્યની સારી સુવિધા છે, બરાબર, એટલે વ્યક્તિ લાંબુ જીવન જીવી શકે છે, સ્વસ્થ જીવન જીવી શકે છે. તો સરેરાશ આયુષ્ય જેટલું વધારે એટલું જીવનની ગુણવત્તા વધારે એમ કહી શકાય છે. પછી આગળ છે બાળ મૃત્યુનું પ્રમાણ. બાળ મૃત્યુનું પ્રમાણ જેટલું ઊંચું એટલી ગુણવત્તા નીચી. બાળ મૃત્યુનું પ્રમાણ ક્યારે, મીન્સ કે બાળ મૃત્યુ દર ક્યારે થઈ શકે? જ્યારે માતાનું સ્વાસ્થ્ય સારું ના હોય, આરોગ્યની સુવિધા સારી ના હોય, બરાબર, ત્યારે બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધતું હોય છે. તો બાળ મૃત્યુ દરનું પ્રમાણ જો નીચું હોય તો એમ કહી શકાય કે દેશમાં ગુણવત્તા વધી રહી છે જીવનની, અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ જો નીચું હોય, ઊંચું હોય તો જીવનની ગુણવત્તા કેવી છે? નીચી થઈ રહી છે. એટલે બાળ મૃત્યુ દરના પ્રમાણ પરથી પણ જીવનની ભૌતિક ગુણવત્તાને આપણને અંદાજ મળે છે. પછી છે ડ્રેનેજની સુવિધા. ડ્રેનેજની સુવિધા એટલે ગટર લાઈનની સુવિધા. પીવાનું ચોખ્ખું પાણી મળ્યું, ખોરાક મળ્યો, બરાબર, તો હવે ગટરની સુવિધા પણ એટલી જ જરૂરી છે. કારણ કે ગટરની જો સુવિધા નહીં હોય, ગટર લાઈનની સુવિધા નહીં હોય તો જ્યાં ત્યાં ગંદકી થવાના ચાન્સીસ વધારે છે. એટલે ડ્રેનેજની સુવિધા પણ મળવી જરૂરી છે. તો આ બધી જે સુવિધા છે એ જીવનની ગુણવત્તા સુધારવા માટેના કામ કરે છે. આ સુવિધા જેટલી વધારે હશે, આ 10 જે સુવિધા છે એ વધારે દેશમાં હશે, પ્રચલિત હશે, તો એ દેશમાં ગુણવત્તા કેવી છે? જીવનની વધારે છે તેમ કહી શકાય છે. ઓકે, હવે આપણે જોઈએ જીવનની ભૌતિક ગુણવત્તા નો 8. આ બધી હતી ઘટકો, આ બધા હતા જે જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો હતા, જે ઘટકો પરથી ખબર પડે કે જીવનની જે જરૂરિયાત છે એ સંતોષાય છે, જીવનની જે ગુણવત્તા છે સુધરી છે કે નથી સુધરી. હવે આગળ આપણે જોઈએ આંખ. આંખ કેવી બનાવવાનું. ઓકે, તો જીવનની ભૌતિક ગુણવત્તા આંખમાં 3 વસ્તુ મહત્વની છે. તો ડિયર ફ્રેન્ડ્સ, આ જીવનની ભૌતિક ગુણવત્તા આંખ છે એ વધારે લાંબો છે, તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચર બનાવીશું. થેન્ક યુ.